રામ રામ સીતારામ। જો ભાઈ મહેમાન ને બગડાટી બોલવાની હે, ફોન આવ્યો, તૈયારીઓ હાલે। જો આ બાજુ મહેમાન હામટા આવવાના હે, એટલે તૈયારીઓ પણ એ પ્રમાણે હાલે। પાછો મહેમાન પાસે ટાઈમ નહીં હોય, આજ બગડાટી બોલી છે કે અમારા પાસે ટાઈમ નથી કે એટલે હું જેટ સા મૂકીને તૈયાર રાખી અને બે ખુડેસી ખાટલાને તૈયાર રાખી તો જરાક વાર જ બેહવાનો ટાઈમ હે। અને મહેમાન આવે હામટા, એ કે નાથાની વાડી આજ તો મહેમાની થવું કે, અને ઘડીક બગડાટી બોલાવેલી એ કે, અને નોરતા આવે એટલે એની પણ ધમ ધકાટ તૈયારી હાલે। આજનો દી રહ્યો, કાલે પહેલું નોરતું, નોરતામાં બગડાટી બોલવાની છે। અને વરસાદનું એવું તો જોર હાવ ઓછું થયું તો નોરતા હારા થાય નહીં। વરસાદનું જોરી છે તો આપણા ગામમાં સગવડ છે, કઈ વાંધો નહીં, ભલી વર છે, ડૂમ જબરજસ્ત છે હો ભાઈ। હા, અને નો વર છે તો એ હમણાં કઈ જરૂર રહી ને ડૂમ સારું થયું એટલે એ માનો કે કોઈ જાતની ઉપાધિ નહીં। અને ખાસ કરીને અમારા ગામ હિંબરમાં તમને આમંત્રણ છે, નવી 9 દી નહીં પણ 10 દી સુધી, દહેરા નદી સુધી, અને જોરદાર નવરાત્રિનો જમાવટ થવાની છે નવરાત્રિ ઉપર। એટલે તમારે પધારવા ભાવભીનું અમારું આમંત્રણ। એ તો હજી આવીએ આગળ, વડીલું બધા ઘણા બધા ગામમાંથી ફોન આવ્યા કે આગળ આવીએ વાડી, કે તમે તૈયારીઓ રાખો એ કે આપણે વિડિયાના માધ્યમથી બધાને આમંત્રણ આપવાનું હોય કે। જો ભાઈ મહેમાન પૂગે આવ્યા, અને મહેમાન જાય ત્યાં કે અમારે આજ ગરબીનો સામાન લેવા જવાનું છે। રામ રામ ભણાય। રામ રામ, મજામાં? મોજ મોજ, રજામાં કે હે? મજા મજા। જો આગમાં મારો રાજો મોટો, મજામાં। આગમાં મારો બાપો, રામ રામ। અને નવરાત્રીનું આયોજન જોરદાર હાલે। અને માલ સામાની લેવા જઈએ, પછી કે નાથાની વાડી જરાક ચા પાણી પીતા જઈએ, માંડવી જોતા જઈએ। અને નવરાત્રીમાં જોરદાર આયોજન કર્યું, નવી 9 દી, 10 દી કઈ ભરતમાં હે, જો દહેરા સુધી, અને બધાને આમંત્રણ આપે। પછી ખૂબ ન્યાની સુવિધા ટાણે અમે સીસી કેમેરા નાખવા નહોતા, 5 લીધા। કોઈ પણ માણસ એવું થાય કે ભાઈ આમાં ચાલુ ને તો બધું 50,000 રૂપિયા દે ને ટાણે નાખ્યું। સીસીટીવી કેમેરા નાખ્યા કે જેથી કરીને આજુબાજુમાં બધા કોઈ પણ જાતની કઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે। મોટરસાયકલ છે, મોટરસાયકલ કે આ કે તે કે, અને આજ તોરણ ને આ ને તે ઘણું બધું લેવાનું, કઈ સામાન ઘણો લેવા જવાનું છે બાકી। ડૂમ કે હણગારવો જોરદાર, કાંઈ ન હોય ને બરડામાં એવું હણગારવું અમારે કે રામાપીર નો દુવારો। હા, અને જો કે હણગારવાનું બધું ચાલુ જ છે। આજે 8 દી થયા, હજે કાલુ નદી હાંજ સુધી અમે કોઈ ગોઠવવાના છે બધા। કાલુ હાંજ સુધી પછી 30 જણા છોકરા આવે, અને કાલેથી પેલું નોરતું, કાલેથી હે ને 2024 નું પેલું નોરતું। અને આજુબાજુના ધાર્મિક પ્રેમી, આપણા જે માતાજીના નોરતાના પ્રેમી હોય, અને એની ખાસ આમંત્રણ છે, ખાસ હાજરી આપજો। બેનો દીકરીઓ રમવા ગરબા ખાસ પુગાવજો, કારણ કે આપણો ધર્મ છે એ। અને કાલેથી પેલું નોરતું, અને સુવિધા આપણી તમે જો કે આજુબાજુ ગામવાળા બધી જોઈ હે, અને નાથોભાઈ કાયમથી વિડિયા બનાવીને દેખાડતો હોય, તો સુવિધા એવી છે કે વરસાદ કદાચ આવે તો આપણે ઉપાધિ જેવું છે નહીં। ચા પાણીની વ્યવસ્થા, બેહવાની વ્યવસ્થા, વાહન પાર્કિંગની ફૂલ વ્યવસ્થા, નાના બાળક વાળી બેનો દીકરીઓ એની પણ બેહવાની વ્યવસ્થા સારી છે, લાઇટની સુવિધા સારી, કલાકારો છે ઠીકો ઠીક બધા બરાબર। અને આ બગડાટી છે ને આવીને દહેરા બોલાવું હે, હુંને માજન ના ઇનામ ના ઈવલ્યો છે, ઇનામનું પણ રાખેલ છે। અને કામ તમે મામા ગયો, કામ બોલાવવું દહેરા હું બગડાટી એવી બોલાવવાની હે ગરબાને, દેશ વિદેશ ની અંદર બગડાટી બોલવી જોઈએ। અને 3 વર્ષથી જો કે માતાજી આવડાની કૃપાથી આપણે પ્રખ્યાત છે ગરબી। હા, 100%। અને વારંવાર આપણું આયોજન વધતું જાય, 100%। આવા ફોન તો નહીં આવતા, મણી ફોન હા, અરે પુષ્કળ, મને તો વિદેશ થી એટલા ફોન આવે કે નાના ભાઈ તમારા ગામમાં આવ્યો। માતાજી ને જ્યાં આપડી ગાતા હબેડી, એ માતાજી પણ હાથમે નોરતે કે 6 નોરતે આ પગલા કરે। અને આવા 3 વર્ષ જ્યાં આપણે રામે પીરી લેવા જાતે માતાજીની, તો નાથી એની ખૂબ હાજરી છે કે ભાઈ તમે એ કે નાથાની વાડી આવ્યા હોય ને જો માંડવી જોયા વિના જાય તો એ કે થેરવી અમારા ભરતનામો કે
હે એક તો ઓરવેલ માંડવી ઓરવેલ માંડવી હે એક તો વરવેલ માંડવી ને પાછી માંડવી માં એવડું આપણે લજર કામ કર્યું ઈ કે તો આજ પહેલી વાર ઈ કે જોઈએ ઈ કે ફાલ કીવોક જામ્યો ઈ કે પછી જઈએ ભાણવર કારણ કે જાતા તા બધા નોરતાનો માલ સામાન લેવા અને આ છે આપણી માંડવી 4 મહિના માથે 8 દી વાહ ભાઈ વાહ 4 મહિના ને ભરતમાં 8 દી માથે થયા અને માંડવીમાં કે કેવોક ફાલ હે ઈ જોઈએ તો ખરી કે હે પાક આ બાજુ આવ ભરતમાં આ બાજુથી આ બાજુ આવ જાવ ઉપર વારે વાહ અચ્છા ભાઈ તારી માંડવી જો ઘટે જ નહીં હે કે ઘટે નહીં અને મિનતે આપણે હવાર ભૂકા કાઢ નાખે એવી કરે લેજર એવું માર્યું તો ઓરવેલ માંડવી હે અને 4 મહિના નાથોભાઈ કે 8 દી થયા હા તો એ અમે જરાક ઝાડમાં ઉપાડીને ટ્રાય કરીએ પણ ઓલા માટીયું ને કે તમે જો આ બાજુ આવે ને જરાક જોવે તો ખબર પડે ને આ બાજુ બી આવ આ બાજુ હાવ નકે કોક થાય કે ત્યાંથી જ ઉપાડાય ખેતર વિશે જ ઉપાડીએ એટલામાં તો ખબર પડે ને હે તો માંડવીમાં કેવો ફાલ હે ઈ જોવે ગામના વડીલું ને બધાય તો ખબર પડે કે ના ભાઈ આપણી મહેનત બરોબર છે કે નહીં હા ગમે નથી ઉપાડો બેસ્યા તમે ઉપાડો રાજામાં ત્યાંથી બેગ આ બહુ ભેગા કરીને ઉપાડો વધારે ઉપાડો તો કઈક ખબર પડે ભાઈનો ફોન આવ્યો તો ઈ કે ભેગા કરીને ઉપાડો નો અગ્રેસર છે અને હું દવાઈ કે આવ્યો અને નાતાભાઈ ને કયો ચાલો એક મિનિટ હા હા જો ફાલ ધૂળ ખેરો હબાવ અરે પણ આમાં ડાબો ન માગે હે કાં સુધી દોડવા હે ઈ જોજો પછી અને ફૂલ પાક માથે હે ફૂલ પાક માથે ભાઈ જો તો આ છે આપણી વાડીની માંડવી કઈ છે 22 નંબર આ 20 નંબર જી 20 ઉપાડો હબાવ જો હે જો ગામ છે કે નવ નોરતા અને દહેરા કરે હા પાક માથે પણ કાવ દહેરા નોરતા કરવા વ્યવસ્થિત ઈ હારો તો નાથો ભાઈ કે આ માંડવી નોરતા કરે ને પછી ઉપાડવી બગડાટી 10 દી બોલાવે ને પછી આમાં બગડાટી બોલાવે માંડવીમાં પછી માંડવી બોલાવવી હા 100% જો બારી આઈકલા અને ખરેખર પાક માથે છે કારું પૂછવું હે પાણીનો કંઈક તલવાર. કુણો ડોડો ને થયો બહુ વિસરા હોતીનો માલ ફેંકો ફર્સ્ટ ક્લાસ કલાક થયો અને મીને તો એવડી હે ને પરવાજો કે આ લેજર એવડું વાંચ્યું હા એટલો તો આજે બરડનો સટ્ટો પડ્યો હાકોરા અને એવડું મોટું ખાતર પડ્યું એટલે માલ થાવો જ જોઈએ થાય પુષ્કળ થાય આયોજન મહેનત એ, આ માંડવીને ખૂબ આયોજન પાડવા નહોતી પણ 4 વાગ્યા કે ભાઈ નાથાભાઈ ને કે નોરતા કરે નોરતા કરે ને બગડાટી બોલાવવી આ ભરત મામો કે કાપ મેલવાની હે પણ એવા દહારે ઉજવાય અને ઈ પછીથી આમાં કઈ આપણે આ માંડવીનું જે કામ લેવાનું હોય લેવાનું વરસાદ થયો તો ઈ એક ઉપાધિ નથી કે 8 દી નોરતા હારા થાય વરસાદી તો હોરાના કામ કર્યું આજ હતા કારણ કે હાવ નવરાજ છે આ હા. માંડવી માતે જ ગયો હા. આ બધા અને હે જો કે અહીં તો અમારું લેજર લેવલ નું કામ હાલતું તે બી ભરત મામો ને રાજો મોટો ને બધા મારા બાપ ને કાયમ આવતા વાડી હે ઈ કાયમ હાજરી આપતા ને જોતા કે નાના ભાઈ બરોબર કામ ઈ બરોબર હાલે ઉપાડો જ રાજામાં હજી નથી જોવો જ રાજા મોટા આવો 2 વર્ષ થયા કે તો માંડવીમાં આવું ભરતભાઈ જામતું નતું પણ અવાર સારું જાય મેં બરોબર બે ચીજની માંડવી કુદરતી ખાતરનું હોય કે ખેતરને જરાક ધૂળ ખખર નાખો ધૂળ ખખરો આ બહુ ખખર નાખો અવાર આ બે ગઈ ગયા અવાર છોટે અને અવાર જીવી અને પાછી ઓરવેલ એવડી મોટી ને આગળ પાછા દોડવા તમે જોવો તો એક ફેર તમે દોડવા જોવો તો રાજા આ દાયર બતાડો તમે આ કાં સુધી આ જો. હે સિંગલ ડાયટ ડોકવા જવો એની દોડવા પાછા કાં સુધી છે ઈ જોવો જો આટલું ખાલી થડમાં જ નહીં હરોહર છે આ પીસડા સુધી આ મુદ્દો ઈ હું કાં કે આ તમે જો ફૂટ 1.5 ફૂટ સુધી દોડવા હે? અરે આ પીસડા સુધી અવાર નગર આ દય મોટવાડી આવની કહેતી કે અમારે 20 વીઘા હોય અને 25 વીઘા હોય અને કે આપણે એને જરાક કંઈક ટક્કર મારી પૂજી હોય મોટવાડી આવની થાય. મોટવાડી આવની થાય કે ના નગર આ દય કાયમ વખાણ જ કરે મારા મામો ઓલા રાજા કાકાની મોટવાડી આવની જરાક પૂજી હું હોવા ભાઈની માંડવી હારાઈ જોઈ પરવા 12 મણ માંડવી હા જોરદાર મેં જોયો તો ઢગલ્યો અરે હા ગંજ જબરી નો થયો તો ભાઈ તારી 42 મણ વીકે આ સુધી હે દોડવા જોજે
અને ભગવાન ખૂબ દે દે અને આમાં ખૂબ દેવાનું કારણ એક દાસાભાઈ એવું છે જેમ કે ધર્મની અંદર ધર્મના કામ કરતા રહ્યો એટલે ઓટોમેટિક બદલો ખેતરના ખૂણામાં આપે એ પુરાવા છે. 100%. જો રાજા આ બાજુ જો મારો વૈદ્ય હતો ઓલી પછી આવે. ઉગે આવ્યા પછી એ કે એટલે ગામજનોને તે ભરભરી આમંત્રણ આપે વડીલો અને ગામજનો એટલે બધાને લાભ લેવા બધાને પૂગે આવવાનું હોય કારણ કે નવરાત્રીમાં એટલી ઊંધી ઈલી વૈદ્ય હતા રામ ઈ હારું થઈને તાજ ધક્કો ખાતો. મજામાં જો મારે વૈદ્ય તો પૂગે આવ્યા વૈદ્ય હતા વિના ને ખોટું ભાઈ રામ 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 અમારે અટાણે સુધી આ માતાજીને કૃપા થઈ વૈદ્ય હતા ને જરાક ફાલ બાલ દેખાડો માંડવી સવારે લેવાનું વિરમ મામો બોલતો કે નાગોભાઈ 10 દી ભીહું નો વેસે અને આપણે આજથી 11 દી સુધી બંધ કર્યું આજ સુધી વેચવાની હોય એ 10 દી બંધ લાખની વેસે નાખ્યો હે? લે વેચ બંધ કેટલા દી 10 દી સુધી 10 દી 10 દી ભીવું વેચવાનું બંધ ભાઈ વિડીયો ના માધ્યમથી કહેવામાં આવે કે 10 દી હાટા ભીવું ના કેન્સર નહીં થાય સખત મનાય કોઈ ધક્કો ખાતા નહીં દહેરોવા પૂરા થાય ઈ પછી પાછું ચાલુ થાય ઈ વિરમ મામા તારા બોલ હે વિરમ પ્રમુખ કેતો કે ભાઈ આ વિડીયો લાખો રૂપિયાનું હોય તો આ દુવારાથી નાગોભાઈ મેલે દે અને આપણે ગરબીના પ્રમુખ છે ને અને આપણે 10 દી ગરબી પૂરી થાય કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી ગરબી નોરતા રહેવાના બે માણસની બંધ અને ત્યાં સુધી જમવાનું પણ ગરબી પૂરી થાય તારે જ પ્રસાદ લેવાનો એક જ ટીમ એ એક ખાસિયત છે આજે 3 વર્ષ થયા અને એટલું ભાવ ભર્યું આમંત્રણ છે ગામજનો અને વડીલો તો બધાની ત્યારમાં લાભ લેવાનો વિનંતી હે ખૂબ ખૂબ હા બધી અને અમારો પકડજે. વૈદાતા માંડવી અવાર સાલી સાલી અને ભગવાન માતાજીને જે આ રૂપના કરીએ એનો આ હાર્દિકાને નાથિયાને ખૂબ જગ્યા ધર્મના કામ કરતા રહ્યો. રાજનીતિ આખો પરિવાર અમે બે માણા કોઈ દી હે વૈદ્ય હતા કે રેડી હે ને માંડવી હારી ને મિનિટ પ્રમાણે હે આમાં કોઈ ઘટે નહીં હે એક દોરાવા ન ઘટે હા અને આપણે નોરતામાં બગડાટી બોલાવવાની હે ને 10 દી બગડાતું બોલાવે ઠીક થઈ 10 દી સુધી બરાબર બધાને આમંત્રણ આપીએ અમે ના ના દેવું ખાસ અને બધાય પૂગે આવજો રામાપીરના દુવારે ગામ હિંબર તાલુકો જિલ્લો પોરબંદર બધી જ્ઞાતિની હે અને આજુબાજુના ગામ વાળાનું ટોટલ ને આવવાનું રમવા ભમવાનું ચા પાણીનું પછી ખુરશી બેહવાની સુવિધા ને બધી વ્યવસ્થિત સુવિધા કોઈ માણસને તકલીફ થાય કે અમે 15 જણા આવ્યા હે કે ભાઈ અમારી ખુરશી ઉતારણ દે દઈએ વૈદ્યભાઈ કે અમે ના ટ્રસ્ટી વાળા હે એ આપણે કે દ્વારા વાળા હે તો અમે સ્વયંસેવકો હે એ ભરતભાઈ ને અમે કાંઈ પણ એમાં હોય તો ના પુરવાર કરે આપ્યું પણ તમે વ્યવસ્થિત માણસને આવવું રમવું ભમવું અને જે કિમોરા સીસી કિમોરાની એક ખામી હતી આપણી એ પણ પૂરી કરી દીધી. પૂરી કરી અમે કે આજ ભાઈ લે અને કાલ વાહન થાય તો ફિટ થઈ જાય કોઈને પણ મનમાં એ ન થાય કે આ ખોટા સીસી કેમેરા હે એની હવના મોબાઈલમાં જેને જે ઘેર બેઠા હોય ના જોવાની છૂટ બરાબર ને નોરતામાંથી વરસાદ પાણીને કહે તો ઈ આપણા ગામમાં ફૂલ ફૂલ, ફૂલ. રહેવાની રમવાની રમવાની સગવડતા છે માણસ ગમે એટલો હમાઈ જાય આપણા તો પધારો અમારા ગામ હિંબેરની અંદર તાલુકો જિલ્લો પોરબંદર અને હિંબેરમાં નવરાત્રી ભવ્ય એકદમ આયોજન સુપર વરસાદની પણ ઉપાધિ ને કારણ કે એવડું મોટું ડેમ હે એવું શણગારવાનું હે ગાયક કલાકારથી માંડે અને સીસીટીવી લાઈવ યુટ્યુબ ચેનલમાં બધી ફેસિલિટી સુવિધા પાર્કિંગ સુવિધા અને પોલીસનું પણ પ્રોટેક્શન મળીએ હા, છે, ચાલુ. એ પણ મળીએ સીસીટીવી કેમેરા દહીં દહદી એટલે ગામ હિંબરની અંદર તમે બધાય આ છે ગરબી મંડળનું આખું ગરબી મંડળના પ્રમુખથી માંડે ને બધા એના સભ્યો ને બધા એના બધાય વતી અને ગામ વતી બધાયને ઈ જાહેર આમંત્રણ આપે કે ગામ હિંબરની અંદર આવો અને માં નવ દુર્ગાના ગુણગાન ગાવો અને રાસની રમઝટ બોલાવો ગામ હિંબરની અંદર હાર્દિક જેવડા છોકરા એની રીતે અમારે એક 150 દીકરી આમંત્રણ દે ને એક દીકરી એ વિશે થોડાક શબ્દ તમે સાંભળો કાયમ જો કે ગરબા તો તમે દીકરીના જોવો હોય હા પણ ખરેખર લાઈવ જોવા અને દીકરી ભેરા ગરબા રમવા આવો ખાસ એ અમારી નોંધ લેજો આપણે ભરત કાકો કે લગ્ન પ્રસંગમાં તો આપણે સાંજીમાં જતા હોય તો ઈમાનો જઈએ તો હાલો પણ માતાજીના ગરબા તાજી ભાગ સાડી હોય જ રમે હકે વરામાં એક ફેરે ન
નવદુર્ગાના ગુણગાન ગાવા અને ગરબા રમવા બધાય જો તો મહેનત કરે એટલે ત્યારમાં બધાય લાભ લેવા વિનંતી. પછી 100 થી 150 છોકરા હતા. આ ત્રીજું વર્ષ આવ્યું દુવારે અવારે કહે કે 250 થી 300 છોકરા હે તમારા ફેવરમાં. નાના નાના હાર્દિક જેવડા હાર્દિક નાના ગ્રુપ હોય એ ગ્રુપ પણ ખૂબ લાભ લે. પછી એ કહે કે આ કલાકારમાં નથી મજા આવતી તો કે આ એક બદલાવ નાખો તો અમે એની ટાણે પાછો બીજો કલાકાર બદલાવી દઈએ. ભાણિયારા વાળો હે અને હાજી જે ફિટિંગ કરતા છે ને એ તમને લાઈવ માં બતાવ્યું. આજની તારીખમાં જ આજની તારીખમાં જ ભાણા કામ હા. 25 છોકરા કે 30 છોકરા કામ કરતા આપણું ગ્રુપ જે કામ અમારું કરતું છે બધું વ્યવસ્થિત એકદમ ડોમ ની અંદર અમે કઈ રીતે કરીએ ત્યાં કેવું હણગારીએ વ્યવસ્થિત સાફ સફાઈ બધું ખંભે ખંભો મિલાવવાનું કામ સારું જ કરે જો કે બધાય. અને એવી આપણે પ્રાર્થના છે. હવ ભાઈ આપણી ની તો આપણે આગળથી એવું આવે ને આ કાયમ પરંપરા ચાલુ રહેવાનું છે. રામાપીરની સુવિધા છે. વાત આપણી થોડુંક દુવારે તકલીફ ને હિસાબે આ દુવારે રામાપીરની માની દયા થઈ હતી. વાત આપણે હાકડી બહુ બહુ હા